એપરલ મેન્ડ ઓફ હોમ ફર્નિશિંગ ધોરણ 12 વર્ષ 25-26 મોડ્યુલ 3 સત્ર 1 ફ્લેટ લોક મશીન. મિત્રો આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે. એમાં ધોરણ 12નો પણ વિડીયો બનાવીએ જ છે. વર્ષ 25-26નું જ છે. મોડ્યુલ 3 છે, સત્ર 1 છે અને ફ્લેટ લોક મશીન. હવે મિત્રો આપણે ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા ભરો. ફ્લેટ લોક મશીનનો ઉપયોગ માટે અનેક વસ્તુઓમાં થાય છે. ખાસ કરીને ગૂંથવું, બી ઢીંગલું, ગૂંથણ અને ડી ઊન. તો જવાબમાં આવશે ગૂંથવું. નંબર 2 સીવણ કરતી વખતે આંખોના રક્ષણ માટે વપરાય છે. એ આઈ ગાર્ડ, બી થ્રેડ ગાર્ડ, સી પ્રેશર ફૂટ, ડી નીડલ બાર. તો જવાબ આવશે આઈ ગાર્ડ. નંબર 3 ઓટવા માટે થાય છે. બેટ ફ્લેટ લોકનો ઉપયોગ ગૂંથેલા કાપડની બાંયો અને નીચેના છેડાને એ સ્લીડર, બી નીડલ, સી પ્રેશર બાર અને ડી બોબિન વાઇન્ડર. જવાબમાં આવશે સ્લીડર. મિત્રો ઘણા બધા એવા પ્રશ્નો હોય છે જે ખાલી જગ્યા તમને ખાસ વાંચજો. ખાલી જગ્યાના 2 માર્ક્સ હોય છે. ઓપ્શનની અંદર આપેલા હોય છે, એટલે તમે આરામથી તેનો જવાબ પણ તમે આપી શકો છો અને વ્યવસ્થિત તમે કામ કરી શકો છો. એટલે ખાસ ધ્યાન રાખો અને વ્યવસ્થિત રીતે ખાલી જગ્યાને મહત્વ આપો. હવે મિત્રો આપણે પ્રશ્નો છે. સવાલ 1 ફ્લેટ લોક મશીનના થ્રેડિંગના સ્ટેપ સમજાવો. જવાબ ફ્લેટ લોક મશીનનું થ્રેડિંગ બહુ ટૂંકમાં બતાવે છે અને દોરાને કોણને બારમાં મૂકો અને પછી બીજું પગલું છે થ્રેડ બારમાંથી દોરાને પસાર કરવાનો છે. એ જ રીતે નંબર 3માં આવે થ્રેડ ગાઇડમાંથી દોરાને પસાર કરવો. નંબર 4 દોરાને ટેન્શન ડિસ્કમાં પસાર કરો. નંબર 5 થ્રેડ ગાઇડમાંથી પસાર કરો. નંબર 6 દોરાને થ્રેડ બેકઅપ લીવરમાંથી પસાર કરો. એ જ રીતે નંબર 7માં આવે છે દોરાને સોયમાંથી પસાર કરવાનો છે. સવાલ 2 ફ્લેટ લોક મશીનના સંચાલનની પ્રક્રિયા સમજાવો. જવાબ ફ્લેટ લોક મશીનમાં સંચાલન માટેના પગલાં 1 થર્મોમીટરને અનુકૂળ આવતા જ વોલ્ટેજના પગારને ચકાસીને પ્લગને સ્વિચ બોર્ડ સાથે જોડો. નંબર 2 સ્ટિચિંગ માટે થ્રેડિંગની પ્રક્રિયા ચાલુ રાખો. નંબર 3 થ્રઝ મુજબ લૂપર સેટ કરો. નંબર 4 યોગ્ય સ્થિતિમાં બેસો અને મશીન ચાલુ કરો. નંબર 5 કંટ્રોલ પેનલમાં ફ્લેટ લોક લૂપિંગ જરૂરી લંબાઈ અને પહોળાઈ, સ્ટિચ ટાઇટનેસ અને સ્પીડ વગેરે સેટ કરો. નંબર 6 મશીન ચલાવતા પહેલા સોય ગાર્ડ અને પેડલને મેટ તપાસો. નંબર 7 નળાકાર બેડ પર કાપડ રાખો અને મૂળ કપડાની ચિહ્નિત વિસ્તારમાં ટાંકા લેવાનું ચાલુ રાખો. મિત્રો આ રીતે 7 છે અને 7 સંચાલન માટે બહુ જ વ્યવસ્થિત અને ઉપયોગ કરવામાં સારું છે. પહેલું જો થર્મોમીટર અનુકૂળ આવતા વોલ્ટેજના પગારને હાલ ચકાસી લેવી. એટલે કે મિત્રો કોઈ પણ વોલ્ટેજ હોય એને કેટલા વોલ્ટેજ આવે છે કેવી રીતના છે સ્ટિચિંગ માટે થ્રેડિંગની પ્રક્રિયાને ચાલુ રાખવાનું છે અને થ્રઝ મુજબ લૂપર સેટ કરવાનું છે. યોગ્ય સ્થિતિમાં બેસો અને મશીન પર ચાલુ રાખો. જો મિત્રો તમે કોઈ પણ મશીન પર બેસો તો તમારે વ્યવસ્થિત રીતે બેસવું પડે છે કે જેનાથી તમને ખબર પડે છે કે અમે કઈ રીતના બેસીએ છીએ અને તેના લીધે થકાન લાગવાનો કે એવો કોઈ ભય હોતો નથી અને વ્યવસ્થિત રીતે તમે કાર્ય કરી શકો છો. બરાબર છે મિત્રો? ખાસ એટલું ધ્યાન રાખો. મશીન ચલાવતા પહેલાં સોય ગાર્ડ અને પેડલ મેટને તપાસો. એટલે એ પણ એક વ્યવસ્થિત રીતે જરૂરી છે. નળાકાર બેડ પર કાપડ રાખો અને કપડાના ચિહ્નિત વિસ્તારોમાં ટાંકા લેવાનું ચાલુ રાખો. મિત્રો ખાસ કરીને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વિડીયો પૂરેપૂરા જોજો કે જેનાથી સ્ક્રિપ્ટનું કરતા મિત્રો ખાસ કરીને વીટી મિત્રો જે પણ વીટી મિત્રોને ટાઈમ નથી મળતો એ ખાસ મારા વિડીયોને જોઈન કરે, વ્યવસ્થિત કરે અને કામ પણ કરી શકે છે. એ જ રીતે આપણે જૂનો અભ્યાસક્રમ પ્રમાણે ચાલીશું. ગયા વર્ષના પણ મેં ઘણા બધા વિડીયો બનેલા અને એમાં પણ સક્સેસની અપડેટ પોઈન્ટ આવી છે. એ જ રીતે વિડીયો ચાલુ રાખવું અને હવે પ્રશ્નોના જવાબ જ આવશે.
સવાલ 3, ફ્લેટલોક મશીનના ભાગો સમજાવો. ફ્લેટલોક મશીનના ભાગો: થ્રેડ ગાઇડ 30 સ્પૂલથી 100 સુધી દોરાને નિર્ધારિત સ્થિતિમાં રાખે છે. દોરાને ગૂંચવ્યા વગર યોગ્ય તણાવ પર મશીન દ્વારા ફિટ કરવા માટે થાય પણ દિશામાં કરે છે. આઈ ગાર્ડ: આનો ઉપયોગ સીવણ હેતુ માટે વપરાતી સોયની આંખોના રક્ષણ માટે થાય છે. 3, થ્રેડ ટેન્શન સ્પ્રિંગ કેપ: દોરાનું ખેંચાણ આ કેપ દ્વારા ગોઠવવામાં આવે છે, જે દબાણ વધારે અથવા ઘટાડે છે. 4, ફીડ ડોક: આમાં સોય પ્લેટની નીચે ફિટ કરેલા દાંતાનો સમૂહ હોય છે. તે સીવણ કરતી વખતે કાપડને આગળ ખસેડવામાં મદદ કરે છે. 5, સોયથી ટાંકા લેવા માટે કાપડ પરના દોરાનું વહન કરે છે. ચોક્કસ ટાંકાની જરૂરિયાત માટે ખાસ સોય ઉપલબ્ધ હોય છે. ઓઇલ કેપ: ઓઇલ કેપનું પ્રાથમિક કાર્ય લીકેજ અથવા બ્લોક ફ્લાય અટકાવવા માટે સારી ઓઇલ કેપ ખોવાયેલી અથવા ખામીયુક્ત ઓઇલ અને કેપ તેલના નુકસાનનું કારણ બની શકે છે, જે મશીનને નુકસાન પહોંચાડે છે. સ્ક્રૂ ગોઠવો: ટાંકાની લંબાઈ નિયંત્રિત કરવા માટે સ્ક્રૂને કડક અને ઢીલો કરો. 8, પ્રેશર આર્મ: આ એક એવો ભાગ અથવા બાર છે જે પ્રેશર ફૂટ અને પ્રેશર ફૂટ રિલીઝને પકડી રાખે છે, જેનાથી બહુ વ્યવસ્થિત રીતે તમે કરી શકો છો. ટાંકાની લંબાઈ નિયંત્રિત કરવા માટે સ્ક્રૂને કડક અને ઢીલું કરો. જેમ કે કોઈપણ વસ્તુ તમે જ્યારે દોરાને વધારે એને પ્રેશર કરવું હોય તો તમે એને ખોલી શકો છો, ફિટ કરી શકો છો, એટલે જેનાથી વ્યવસ્થિત રીતે સિલાઈ આવે છે અને તમે એ મારી શકો છો. ખાસ કરીને મિત્રોને ખાસ જાણ કરવી. મિત્રો, હું તમને બીજી વાર પણ કહું છું, મારા વિડીયો પૂરેપૂરા જોજો, એના લીધે વ્યવસ્થિત રીતે થાય એવી આપણી શુભકામના છે. સબસ્ક્રાઈબ અને લાઈક ફરજિયાત કરજો. મારા બીજા વિડીયો પણ છે તમારા સુધી પહોંચે એના માટે લાઈક કરજો. વિડીયો પસંદ આવ્યા હોય તો કમેન્ટ પણ કરજો કે જેનાથી હું બીજા વિડીયો સરળતાથી અને વ્યવસ્થિત રીતે બનાવી શકું છું. એ જ રીતે હવે 8મા પછી 9મું આવશે. 9માં પ્રેશર ફૂટ: જ્યારે નીચે કરવામાં આવે ત્યારે કાપડને મજબૂત રીતે નિર્ધારિત સ્થિતિમાં રાખવા માટે પ્રેશર આર્મ સાથે જોડાયેલ હોય છે. તે ફીડ ડોક સાથે મશીન દ્વારા કાપડને સમાન રીતે ખસેડવા માટે કામ કરે છે. 10, પ્રેશર ફૂટ રિલીઝ: પ્રેશર ફૂટને ઉપર અને નીચે કરવા માટે પ્રેશર આર્મ સાથે લીવર જોડાયેલી હોય છે. જ્યારે પ્રેશર ફૂટને ઉપર અને નીચે કરવા માટે પ્રેશર આર્મ સાથે લીવર જોડાયેલું હોય છે. ખાસ કરીને મિત્રો, જો 99% 12મા ધોરણની અંદર મશીનો વિશે જ પૂછાય છે, એટલે ખાસ કરીને ફ્લેટલોક મશીન છે, ડાયરેક્ટ મશીન છે, એના વિશે 100% મશીન વિશે પૂછાય છે. દર ઓપ્શન એક્સપિરિયન્સ કારણ કે IMP કરી નથી.